મિત્રો પાવાગઢ જવાનું હતું ને મેં નીકળી ગયો છે પાવાગઢ માટે અને પહોંચી પણ ગયો છું. જોઈ શકો છો પાવાગઢ નું બેક સાઈડ નું લુક એકદમ મસ્ત છે અને અહિયાં બધે તમને હરિયાળી હરિયાળી જોવા મળતી રહેશે. આપણા બ્લોગમાં તમને બતાવીશું પાવાગઢ ઉપર જઈને, તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો અમે હાલ પહોંચી ગયો છું મેં પાવાગઢ પર અને પાવાગઢ ના રસ્તામાં છું જોઈ શકો તો કાંકરા વાળો રસ્તો છે એટલે ચલાવવાની બીક લાગે છે પણ જોરદાર રસ્તો બનાવે છે અહીંયા ખતરનાક. અને આજે પબ્લિક ઉપર બહુ સન્ડે છે એટલા માટે અને રોડ બહુ જોરદાર છે જોઈ શકો છો તમે. અમારા આગળ એક ગાડી ચાલી રહી છે અને ચક્કર આવી જાય એવો રસ્તો છે. માતાજી ના દર્શન કરવું હોય તો રસ્તો ચઢાવવો જ પડે. અને હાલ જોઈ શકો છો વાંદરો બિચારો ચીપાઈ ગયો રસ્તામાં. અમે અડધે પહોંચી ગયા છે, ઉપર પહોંચવાની તૈયારી કરી શકો છો. રસ્તો બહુ ડેન્જર છે એટલે સાચવીને ચલાવવી પડે ગાડી, બાકી સ્લીપ મારી જાય તો આપડા દાંત બહાર આવી જાય, બધા બટન બહાર આવી જાય મોઢાના. બંધ. તો મિત્રો પાવાગઢના પહેલાં જ પગથિયે મારા ફેન લોકો મળી ગયેલા અને હું કોઈ પણ મારા ફેનને દિલ નહીં દુખાવતો એટલે જેને પણ ફોટા પાડવા હતા એમના માટે મેં ઊભો થઈ ગયો અને બધા ભારત ફરતી એક એક કરીને ફોટો પાડવા આવી ગયા. કેટલા લોકો હાથ મિલાવતા હતા જોઈ શકો છો. આમ નથી મોટી જન્નત મારા માટે કોઈ નહીં અને એમની ખુશીમાં જ મારી ખુશી છે. જો કે મારે લેટ થતું હતું મંદિર જવા માટે, બટ જેવો મેં ત્યાં ઊભો થયો તેવા વારે બધા બહુ પબ્લિક ભેગી થઈ ગઈ. એક પરથી એક બધા ફોટા પડાવવા આવી ગયા હતા ફેન લોકો અને ધીમે ધીમે કરીને પબ્લિસિટી વધી ગઈ મારી, તો પણ મેં બધાને એક એક કરીને ફોટા પડાવી દીધા અને બહુ લેટ થતું હતું એટલે પછી મેં કીધું હવે મજા નહીં આવે એટલે પછી હું ઉપર નહીં ચડ્યો મંદિરે. નીચેથી જ માતાજીના દર્શન કરીને નીકળી જવાનું વિચાર્યું મેં, એટલે લાસ્ટ આજે છેલ્લા લોકો ફોટા પાડતા હતા ત્યાંથી ફોટા પડાવીને નીકળ્યા. તો મિત્રો પાવાગઢ ગયા હતા પણ ઉપર નહીં ગયા એટલે પછી હવે અમે જઈએ છીએ હાથની માતા પ્લેસ, કેમ કે મારો ફેવરેટ પ્લેસ છે અને બધા એવું કહે છે કે હજુ ચાલુ નહીં થયું હોય તો પણ જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે. એનું નેચર તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે, બહુ બ્યુટીફુલ નજારો છે એનો. હજુ શિવરાજપુર જઈશું પેલા. શિવરાજપુર અહીંથી 7 કિલોમીટર જેવું છે. 7 કિલોમીટર શિવરાજપુર જઈશું એટલે પછી ત્યાંથી રાઈટ ટર્ન મારશું એટલે હાથની માતા તરફ જવાનો રસ્તો આવશે. આ જોઈ શકો છો આ રસ્તા પર એટલી બધી તમને ગાડીઓ ના જોવા મળે. તો મિત્રો હાથની માતા જઈએ છે, બન્યા રહેજો આપણા બ્લોગમાં, ત્યાંનો તમને પ્લેસ બતાવીશ મેં. તો મિત્રો હાલ અમે શિવરાજપુરા પહોંચી ગયા છે. જોકે મેં બહુ પહેલા હતો એટલે મને પણ રસ્તો નહીં ખબર, એટલે આગળ જઈને મારે જોવું પડશે કે કયા રસ્તે રહીને હાથની માતા જવાય છે. જો કે બહુ બ્યુટીફુલ નજારો છે ત્યાંનો. તો હાલ અમે બજારમાં છે, બજારથી આગળ નીકળી રહ્યા છે. અહીં આટલામાંથી રાઈટ સાઈડ એક ટર્ન પડે છે જે હાથની માતા તરફ જાય છે ને લખેલું છે હાથની માતા તરફ જવાનો રસ્તો. ક્યાં પહોંચેલા? અહીંથી લેફ્ટ સાઈડ જોઈ શકો છો શિવરાજપુરા. પેલા બોર્ડ આગળ વધે. અહીંથી લેફ્ટ. હાથની માતા જવું હોય તો, હાથની માતા જવું હોય તો, હાથની માતા અને જો ચાલુ રાખજો આપણો બ્લોગ. બહુ જલ્દી અમને જો કે પહેલી વાર બહુ દિવસ પડ્યા છે એટલે ધોધ નહીં ખબર કઈ સાઈડ છે, કઈ સાઈડ જવાનો રસ્તો છે, પણ અમને ખબર છે કે અમને રસ્તો મળી જશે કેમ કે અમે ગોતાખોર છે અને પછી બીજા મોટા મોટા ચોર છે. મિત્રો આયરીન જવાનું. હા પેલું રીજો બોર્ડ 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 બતાય. ઝૂમ કર અલી આંખો તો હટાય. હા બસ. તો મિત્રો અહીંથી લેફ્ટ સાઈડ જઈશું એટલે હાથની માતા જવાનો રસ્તો આવી જશે.
મિત્રો હાથની માતા જવાનો રસ્તો છે ને, ડાબી બાજુ અમે વળી ગયા છે હાથની માતા તરફ જવાનો રસ્તો. અને પબ્લિક બહુ છે અહીંયા, કેમ કે લાગે છે ત્યાં ગઈ વધારે હશે. થોડાક લોચા પડ જાતા હે બોલને में, કેમ કે ગાડી ચલાવતા ચલાવતા બોલતા ફાવતું નહીં. અને હાલ અમે રસ્તામાં જ છે, હવે ગાડીઓ બહુ બધી જાય છે ને ટ્રાફિક બહુ છે, જોઈ શકો. હાથની માતા જવું હોય તો કઈ રહીને જવાનું, સીધું જવાનું. બહુ ભારે રસ્તા હે ને ભાઈ, જવાય કા આગે જવાય કા. તો મિત્રો જોઈ શકો છો, અમને રસ્તો નહીં ખબર તો બી અમે પૂછતા પૂછતા જઈએ છીએ હાથની માતાનો રસ્તો. અને તમને ખબર જ છે કે આપણું ગણિત બહુ કાચું છે, આ દાદા વિજ્ઞાન બી બહુ કાચું છે. સેવ મમરાના પડીકા ખાવાની ઈચ્છા થાય છે, પણ હવે પૈસા નહીં, બહુ ગરીબ છું મેં. અને હાલ પ્રાથમિક શાળા બતાવો. જોઈ શકો છો ભાઈ બુલેટ મસ્ત હતી. આપડા ભાઈ તો છે નહીં, આપડે ગરીબની ગાડી. તો હમણાં અમે જઈ રહ્યા છીએ શિવરાજપુરા હાથની માતા. અને પ્લેસ જોઈ શકો છો તમે, બહુ સુંદર છે. અહીંયા મોટી માત્રામાં તમને કેરીના ઝાડ, આંબાના ઝાડ, લવિંગના ઝાડ, તુવેરના ઝાડ, લસણના ઝાડ, મરચાના ઝાડ, બટાકાના ઝાડ અને કોબીજના ઝાડ પણ તમને અહીંયા મળી રહેશે. આ જોઈ શકો છો, ઉપર બધો વડ જુઓ કેટલો મોટો, ઉપર ઉપર બે ચશ્મા પડી જતા જતા રહી ગયા. અને મિત્રો આવું જવું હોય તો થોડું ધ્યાન રાખવાનું, કેમ કે યાર ગમે ત્યારે ગમે તે વસ્તુ તમારા સામે આવીને થઈ શકે છે. થોડો જંગલ વિસ્તાર છે, અહીંયા તમને ચકલા જોવા મળે, કબૂતર જોવા મળે, ભેંસો બધા જોવા મળે. ભાઈબંધ ઓળખાણ ના પડી. તો મિત્રો આમાં કેવું છે, તલાવડી એ પહોંચી ગયા છે. તલાવડી હજુ 5 કિલોમીટર છે. અને તલાવમાં તમને બહુ બધા જાનવર મળે, મચ્છી જોવા મળે, મગર જોવા મળે, માછલા જોવા મળે. માછલાના અલગ અલગ પ્રકાર આવે. તો મિત્રો થોડું ધ્યાન રાખવું પડે. જો ખેતરમાં પેલા કાકા જો દવા નાખે, કાકા આપડા ભાઈબંધ જ છે. તો મિત્રો જોઈ શકો છો, આપણે જંગલ વાળા વિસ્તારમાં આવી ગયા છે. અને અહીંયા જોઈ શકો છો આ બાજુ બધો सिंगल असली, लेकिन टाइगर असली, यहाँ टाइगर भी आपको देखने मिल सकता है. वो काका थोड़ी हटाओ बाजू. હા બાપુ આવે એટલે થોડો રસ્તો આપી દેવો પડે, બાકી મજા આવે નહીં. અને મિત્રો જોઈ શકો છો, આપણે હમણાં શિવરાજપુરા આગળ નીકળીને હવે હાથની માતા તરફ રસ્તા જઈ રહ્યા છે. અને જતા જતા અમને એક ફંટી મળી, જોઈ શકો છો. જેને જોઈ શકો છો, લાઈટ મારી આપણે ઓળખાણ જ છે. અને આપણા ભાઈ જ હતા એ બી. તો મિત્રો આપણને જોઈને આંખો મારી પડે, લાઈટો મારી પડે. પથ્થર ના મારાય, કારણ કે માથામાં વાગી જાય તો ઢૂંઢું ફૂટી જાય. મિત્રો એનું નેચર તમે જોઈ શકો છો બધી બાજુથી. અને તમે થોડોક મારા આગળ કેમેરો ના કરશો, કેમ કે યાર મને તકલીફ પડે છે ગાડી ચલાવવામાં. તો મિત્રો જોઈ શકો છો, હાલ એટલા નેચરમાં આવી ગયા છે, પ્રકૃતિની ગોદમાં. કહી શકાય કે આપણે પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય એવી ટાઈપની ફિલિંગ આવે છે. ગાડીઓ રબરની પેટ કૂદતી કૂદતી આવે છે. અને આ જોઈ શકો છો, નીચો ધડાકા પ્લેનની જેમ હું ગાડી ચલાવું છું, મને બહુ મજા આવે છે. અને અહીંયા બધે બોર્ડ મારેલા છે. અહીંયા સસલા જોવા મળશે, ચિત્તો જોવા મળશે, ડાયનોસોર તો નહીં જોવા મળે, કેમ કે ડાયનોસોર નું અસ્તિત્વ થઈ ગયું છે. જોકે મિત્રો મજા આવે આવા પ્લેસમાં, તમે ફરો, તમને આનંદ કિલ્લો થાય. તમે સિગરેટ પણ અહીંયા બેહીને પી શકો છો, પણ ધूम्रपान सेहत के लिए हानिकारक है, तो कृपया करके धूम्रपान ना करे. જોઈ શકો છો, ટેમ્પામાં 6-7 છોકરા બેઠા છે, આપણા ભાઈબંધ છે. બાકડો આપણે જ ના ખાયેલો, જોઈ શકો છો, બાકડા આપણે જ ના ખાયેલા છે અહીંયા. અને આ નેચર મને બહુ જ ગમે છે, જોઈ શકો છો આ પ્લેસ. કોઈ દિવસ આવો, બૈરાને લઈને આવો, છોકરાઓને લઈને આવો કે ગર્લફ્રેન્ડ ને લઈને આવો, તો શાંતિથી આવજો. કેમ કે અહીંયા નેચરમાં તમને ફરવાની મજા આવશે, સુખ શાંતિ અનુભવ મળશે તમને. અહીંયા બટાકાનું શાક બી થાય છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે હાથની માતાના બીજા રસ્તા પર પહોંચી ગયા છે.
અને અહીંયા અહીંયા તમે આગળ જશો ને, હા ને આગળ જશો ને તમે, તો તમને નકરા પહાડો જ જોવા મળશે. અને કહેવાય છે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય એવું ફિલિંગ આવે છે. આગળ તમને બતાવીશું નકરા પહાડો જ પહાડો. હા ભાઈ, જય માતાજી. હાલો હાલો હાલો, મારી વાત સંભળાય છે ને તમારે? હા, તો હવે આગળ જઈશું ને એટલે આપણે પ્રકૃતિની ગોદમાં જતા હોય ને એવું લાગશે. અને અહીંયા ખેતી બહુ સારી થાય છે. લોકો વધુ પાક વાવે છે. અને હાલ અમે પહોંચ્યા છે વડગોન ની મારું એટલે ખબર નઈ, તમે સર્ચ કરી લેજો કે અમે ક્યાં પહોંચ્યા છે. હા, જોઈ શકો છો બહુ જોરદાર નેચર. સામે પહાડો જ પહાડો દેખાશે તમને. અહીંયા ગલી માંથી નીકળે એટલે તમને બતાય કે પહાડ કેવા આવે. અભી તો બમ્પ આઈ ગયો નાનો અમથો, આપડે કુદાઈશું. કૂદી ગયા આપડી ગાડી. ભાઈબંધ મજામાં? હા તો સ્માઈલ એકલી ચાલે ને મજા ના આય. તો મિત્રો આવો આવો બીજો બમ્પ આયો. એ બી કુદાર દેશે. આપજો આપ. તો મિત્રો ધોરા દાડે ને તીખા દાડે આવું જોવા મળે. આગળ તમને પહાડ બતાવીશું. તો મિત્રો હાલ અમે જોઈ શકો છો ડુંગરા બતાવો ડુંગરા. અને થોડો તમારો આંગળી દૂર રાખો આંખો દેખાડો. તો હાલ અમે હાથની માતા પ્લેસ પર પહોંચવાની તૈયારી જ છે. અને જોઈ શકો છો આજુબાજુનું લોકેશન બહુ જોરદાર છે. નકરા પહાડો જ પહાડો હશે આગળ. મને બી દેખાવા દો જરાક. તો મિત્રો ગળે મેં ખીંચખીચ લો ખીંચખીચ. અભી ગળામાં હિચકિચ થઈ ગઈ છે એટલે 2 મિનિટ પછી બોલું. જો કે આપણો બ્લોગ અધૂરો રહી જાય. અને જોઈ શકો છો બે કપલ ચાલ્યા. કપલ છે વાતે છોકરા હોય છે કપલ ના કેવાય ભાઈ ભાભી કેવાય. અને જોઈ શકો છો આ બધી પબ્લિક ત્યાંથી જ આવે છે હાથની માતાથી. આપણે દાન કરી દીધું. તો મિત્રો હાલ અમે એવી જગ્યાએ પહોંચી ગયા છે કે અમને ખુદને નહી ખબર કે અમે ક્યાં પહોંચી ગયા છે, પણ પહોંચી ગયા છે. તો હું તમને બતાવીશ કે આગળ ક્યાંથી હાથની માતાના રસ્તે જવાય. જોકે આજ પ્લેસ છે જોઈ શકો છો ગામડાનું ઘર બતાવો છત્રાવાળું. અને દાદા આપડે મળી ગયા છે આપડા દાદા છત્રી વાળા. દાદા જય માતાજી. દાદા મળી ગયા તા. જો કે આપડો ખાસ સંબંધ થાય દાદા જોડે. રોજ અમારી જોડે બીડી પીતા હતા. તો મિત્રો બન્યા રહેજો આપડા બ્લોગમાં. તો ફાઈનલી મિત્રો આપણે પહોંચવાની તૈયારી છે હાથની માતાને જોઈ શકો છો એકદમ ખતરનાક પ્લેસ છે હાથની માતાનો. તમને તમામ જગ્યા અહિયાં પહાડો પહાડો જોવા મળશે. અને હાલ અમે કાચા પૂજા રસ્તા પર પહોંચી ગયા છે ને આપડે કુતરાને પૂછીશું આપડો ભાઈબંધ કે હાથની માતા જવાશે. બાપુ બાપુ ધીમે. તો મિત્રો હાલ આપડે રસ્તામાં પહોંચી ગયા છે અને બહુ જલ્દી ગાલે તો અંદર આપડા. મિત્રો જોઈ શકો છો આગળ થી ગાડી આવે છે ભરીને ભરીને. બધી બહુ આવે છે 1 2 3 4 5 6 7 8 10 12 50. એટલે મિત્રો આપડી તો ગણી ના શકાય પણ આપડે 50 નો ટાર્ગેટ લઈ લઈએ. અને હાલ હાથની માતા પહોંચવાની તૈયારી છે અમે આવ્યો નાનો એક બમ્પ ઉતાર દીધો છે. જોઈ શકો છો અને આપડા ભાઈબંધો જોઈ શકો છો. હવે અહીંથી આપડે ડાબે જાણે કા હે જાયગે ઢાબે. नागपुर हाँ जमणे जाने का है यहाँ से. કેવું નામ છે નાથાપુર નાથપુર નાથપુરા. તો મિત્રો રસ્તો બહુ ડેન્જર છે અને જોઈ શકો છો અને ફાઈનલી આપણે હાથની માતા પહોંચવાની તૈયારી છે. તો મિત્રો જોયા કરજો તમને પહોંચાડ દો હાથની માતા. અભી ટોકી ગાલ તો આઈ ગયો. અહીંયા જો અહીંયા ખેતી બળદ થી કરવામાં આવે. ગામડાની જૂની પદ્ધતિ છે આ. અને એક ભાઈબંધ બોલ પકડવા ભાગ્યો. જોઈ શકો છો પહોંચવાની તૈયારી જ છે આપડે. તો ફાઈનલી આપડે પહોંચી ગયા છે હાથની માતા. જોઈ શકો છો બહુ થાકી ગયા.
ગાડી ચલાઈને લાલ થઈ ગઈ. પાર્કિંગ કરી દો અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે શિવરાજપુરા. જોઈ શકો છો પાર્કિંગ બહુ પબ્લિક છે. ના ના ના, હાથની માતા, સોરી અમે હાથની માતા પહોંચી ગયા છે. જોઈ શકો છો આગળ પહાડો જ છે, અહીંયા પાર્કિંગ ની જગ્યા છે. મિત્રો આપણા ખાસ મિત્ર સિકંદર મળી ગયેલા. સિકંદર, કેવું લાગ્યું હાથની માતા? જોરદાર લાગ્યું, પણ ઉપરથી પાણી નહીં પડતું એટલે થોડું અઘરું છે. હવે ડબ્બે હવે અમે પાણી લેવાની કોશિશ કરશું. કેવું કાલુ ભાઈ તમે? આપણે લાવણી કા પાણી આપણા મિત્રની બર્થડે છે દેવાડવાની. રિક્ષા ઉઠાવે કઈ બી કામ હોય. તમારે આવો હોય તો આવી જતો હાથીની માતા, પણ થોડા પૈસા લઈને આવજો. 7-8 દિવસ પછી આવજો, એટલે થોડો વરસાદ પડ્યા પછી આપણે ઘરનો પડશે. પછી નાહવાની મજા આવશે. અત્યારે તો બહુ ગરમી લાગે છે એટલે નહીં મજા આવે. એટલે થોડાક શાંતિથી આવતો, વધારે વરસાદ પડે ત્યારે, બરાબર? એટલે ઉતાર કરવી નહીં. પછી મજા છે. મજા પછી પાછી સારો વિડીયો ઉતારવાનો ને મજા કરવાની. પછી હારા બૈરા લઈને આવતા જેમ ને. રિક્ષા લઈને આવવાના છે અમે તો. રિક્ષા લઈને આવવાના છે. હા, ચોરી કરવી પડે કાયદેસર. તો મિત્રો બને રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા. ધોધ છે નહીં અંદર એટલે મજા આવે નહીં. તમે લોકો આવો તો અઠવાડિયા પછી આવજો બધા. ફાઇનલી હાથની માતા પહોંચી ગયા છે ને ધોધ નહીં પડતો. ઓ બાપા, ચાલતા શાંતિથી હા ને. જે પણ હાથની માતા આવતા હોય એ ધ્યાન રાખજો, કેમ કે હમણાં વરસાદ ઓછો પડે છે એટલા માટે પાણી નહીં હોય. તો તમે જેટલા બી આવો થોડું ધ્યાન રાખીને આવજો, કેમ કે જ્યાં લગીન વરસાદ ના પડે ત્યાં લગીન ના આવતો. વધારે વરસાદ પડે, સુનામી જેવું લાગે ત્યારે આવજો, ત્યારે જ અહીંયા પાણી ભરાશે. તો આ હાથની માતાનો નજારો છે પાછળના સાઈડનો, જોઈ શકો છો. અહીંયાથી ધોધ પડે છે પણ આજે વાર બંધ છે. હાલ આપણે બેહી ગયા છે, હાથી બહુ ગયા છે, ચલાતું જ નહીં. તો ફાઇનલી અમે આવી ગયા હતા પણ પાણી નથી, અને આ બધા મિત્રો ગોધરાથી આવ્યા હતા. તો મિત્રો આપણા વિડીયો કેવા લાગે તમને? સુપર, એક નંબર. અને સીન થયો નહીં પાણી નહીં નાહવાનું, કે ઘર જઈને બોટલેથી નાહવું પડશે. અને અહીંયા વાંદરાઓનું પ્રમાણ વધારે છે. તો કેવું લાગે? તો મિત્રો તમે પણ આવો તો થોડું ધ્યાન રાખજો, કેમ કે જઈને તઈ તમને આવું બધું જોવા મળશે. પથરા જોવા મળશે, અને જ્યાં લગીન વરસાદ ના પડે ત્યાં લગીન આવતા ના. અમે તો ઠેઠ વડોદરા થી આવ્યા છીએ અને આવો સીન થઈ ગયો. પાપડી લોટ ખાતા જ હવે. મિત્રો આપડા ફેન મળી ગયેલા, અને ક્યાં લાગે ભાઈ આપડા વિડીયો કેવા લાગે? કમ્પ્લીટ છે ને? હેવી લાગે? ઓળખાઈ ગયું ખરો મેં તમને? ઓળખાઈ ગયું મેં તમને? તમને ફોલો પણ કર્યો. થેન્ક યુ ભાઈ. કેવા આવા 500 કે થઈ જવાનું મારા? હા થઈ જશે. 1 મિલિયન થશે. જલ્દી ફોલો કરો મને. ના એવું નહીં કહેવાનું યાર. કેવો લાગે આપણો નેચર? કેવો છે? ખતરનાક. કોઈ એટીટ્યુડ છે આપણે? ખતરનાક. ચાલો મળીએ. જય માતા. હા ભાઈ બંધ આપણને દૂરથી ઓળખી ગયો. તો કેવો લાગે આપણો નેચર? મસ્ત. ફોલો કરીએ. અરે થેન્ક યુ. કેવા લાગે વિડીયો? બહુ ફેન છે તમારા. અરે થેન્ક યુ ભાઈ. યાર અઘરું કર્યું. જય માતાજી જય બાબુ. માતાજી. મજામાં? અરે કેવા લાગે આપણા ખુશ થઈ ગયા. ઓળખી ગયા ખરા તમે મને? શું ચાલે? શાંતિ? ક્યાં ના છો? નડિયાદ. ઉઠી નડિયાદ થી ચાલે? અરે પાણી નહીં પણ બાપુ. નહીં તો જોઈએ પણ તમે તો આપડા ફેમ મળી ગયેલા ને ખાસ એ મને દૂરથી જોઈ ગયા. તો કેવો લાગે મારો નેચર ભાઈ? જોરદાર. કેવા લાગે આપડા વિડીયો? બહુ મસ્ત. એવું કેવી રીતે ઓળખી ગયા આપણ? ચહેરાથી. અરે રે, દરબાર બાબુ કોણ ના ઓળખે? થેન્ક યુ ભાઈ. કેવા લાગે આપડા વિડીયો? બહુ મસ્ત. એટીટ્યુડ આવા લાગે કે સેટ વિડીયો આવા લાગે કે એટીટ્યુડ? બધા જ અરે તમારા બધા વિડીયો જોરદાર. થેન્ક યુ ભાઈ. તો ચલો મળીએ. જય માતાજી. જય માતાજી.
આ 3 કલાકથી મારો ભાઈબંધ ઉભો જ બિચારા. હું લે વિડીયો ઉતારો ઉભા હતા એવું કેવા લાગે મારો વિડીયો મસ્ત છે એવું તો બીડી કોણ પીધું તું એ કો આચું મારા ભાઈબંધો કારના ઉભા તમે લોકો બેટા 1 વાગ્યા એવું મને જોયો તો ખબર ના પડી તમે લોકો અમન ખબર ના પડી આઈરન તમે જતા રહ્યા ને એટલે એવું છે કેવા લાગે મારો વિડીયો મસ્ત એવું તમને ખબર હતી કે મેં પાછો આવીશ એવું હવ એવું કઈ રીતે ખબર એ બાજુ તઈ ફરવા જવાનું પછી આઈરન જ જવાનું એવું છે આ એક જ રસ્તો છે ને હું તો વડોદરાનો છું હા ચાલો મળીએ બાય બાય જય માતાજી